હા આઈ રહ્યા આ બેઠા નવરા ધૂ એમને બીજું શું કામ હોય ઉભી રે આલુ લો મારા મમ્મીને ફોન છે બોલો ને સાસુમાં. અરે ફર્સ્ટ ક્લાસ. તમાર છોકરીના રાજમાં કઈ તકલીફ પડવા દે સેજે નહીં ને. તમારી તબિયત પાણી કેવા છે કહો. રેડી 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 અહીંયા બધા રેડી છે હો. જમવાનું ને અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધાનું બનાવી દે એમ. લગભગ રોટલીનો થપ્પો કરી દે, 2 જણા વચ્ચે 20 રોટલીઓ કરી દે. શાક 2 બનાવો, ખીચડી બનાવવાની, બધું બનાવવાનું એમ. બનાવો બે ઇધર તો આમ ના પૂછો વાત. અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો, બહારથી લાઈને ખાવું પડે મારે. હા જુઓ ને કહું છું એમાં એને પૂછે છે. તો કેવું તો પડે ને. ફોન લાવો તમે. અરે હાલું છું ભાઈ, વાત કરવા દે ને. હા અરે કીધું મેં એના અનાજનો બગાડ ના કરાય ભાઈ. તો બનાવવા બે દાડે ધબાટી બોલાવી દે ભાઈ. હા કેજો કોકદાર શિખામણ આપજો, જરા ઠપકો આપજો. વાંધો નહીં ને કે મને તો મારે તો કશું કહેવાતું નહીં. હાલો એને. હા હારું હેડ હું તને પછી ફોન કરું. શું પંચાયત કરતા હતા મારી? એટલે તા અમ્મી કે જમાડે છે ને બરોબર. મેં કહું જબરું જમાડે છે. જમાડું જ છું ને, એમાં ક્યાં આટલું બધું ખોદણી કરવાની? અરે જબરું જમાડું છું એમ તો કીધું. બનાવે દાડા આમ 32 પકવાન બનાવી દે છે. બહુ વધારે પડતું નહીં બોલતા તમે. આજુબાજુ ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ. કશું એટલી રસોઈ નહીં કરતી. અને 2 જણાનું માપનું કેમનું બનાવવાનું? હું રસોઈ કરું છું મને ખબર હોય. તમારા જ દાડામાં 2 વાર ખાવા જોઈએ છે. હા એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને. આમ મસાલા કરવા મળશે, આટલું બધું બનાવવા મળશે. હા મારે તો મહારાજ બની જ જવું છે ને બનાવી જ દેવું છે આટલું બધું બસ. લાગી જો ચોક એટલે મજા આવે આમ. તો રોધવાનો એ ચોક બધો ઉતરી જાય. તમારું શરીર ઉતરી જશે બીજે બનાવવા જઈએ ને જમવાનું તો. હા પોતે હું ખાશો? અરે હું તો ઉકાઈ જાય, ભલે ઉકાઈ જવું, પેલા ખાનારા ઉકાઈ જશે. તારી રસોઈ કરીને ટેસ્ટી જોરદાર. એટલે નહીં સારું બનાવતી હું એમ? આમ તો આંગળા ચાટીને ખાવશો. એ તો ખાવું જ પડે ને ભાઈ ઘરનું તો. પાછું આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે. વાહ તમને હું બની આલું છું તમને મારા હાથનું. પાછું કે તારા હાથનું તો આ સારું હોય છે તો હું આ બનાવું સરસ બનાવું છું. કેમ હવે નહીં હાલ લાગતી? હું નહીં હાલ લાગતું મારું હાથનું ખાવાનું? નાટક તો જો ખાઈને ખોદો છો બેઠા બેઠા. મેં ચો ખોટું કીધું ભાઈ. મેં પૂછ્યું એટલે મેં કીધું. નહીં કહેવાનું બરાબર? આયા મોટા મને કઈ અવાજ નહીં. એમને પૂછ્યું શું લેવા? કહી દેજે પૂછવાનું નહીં. કશું થશે નહીં બરોબર? સારું ભાઈ. અને હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર? હવે ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા.